નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો પ્રિય મિત્ર ધરમ. ફરી પાછા આવી ગયા છે મારી ચેનલ ઉપર. સ્વાગત છે @ધરમની વાતો ઉપર. મિત્રો, આજે મને એક આમંત્રણ મળ્યું કે જે સુરતના સૌથી જૂના વિસ્તારમાં આવેલા છીએ અમે, કે રામપુરા પેટ્રોલ પંપ થી થોડાક તમે આગળ આવો, પમ્પિંગ સ્ટેશન થી સીધા ફેમસ છે. તમે જોઈ શકો છો કાકાનો ટેસ્ટી લોચો. તો હું તો અહીંયા આવ્યો છું મારી ફેમિલી સાથે. તો તમે આવો, તમારા ફેમિલીને લાવો, આજુવાળા, બાજુવાળા, ઉપરવાળા, નીચેવાળા, તમે આવો, બાળકોને પણ લાવો અને ટેસ્ટ કરો. એકવાર ટેસ્ટ કરો અને તમે રૂબરૂ લાવી જો કે ટેસ્ટ જે અહીંયા લોચો છે ફેમસ કેટલો છે ને વેરાયટી કેટલી છે એ તો હું તો જોઈશ, હું તો ખાઈશ, પણ તમને ચાલો રૂબરૂ જ બતાવું. ચાલો. કાકા છે. કાકા, તમારું નામ શું? ઓકે, તમારું નામ બોલજો ને સર. તમારું? અનિલભાઈ, તમે અહીંયા શું વેરાયટી બનાવો છો? અહીંયા ચીઝ બટર લોચો, કાંદા લસણનો લોચો, ઢોકળા, ઈદડા, ઓકે, શેઝવાન ઇડલી. અને તમારે અહીંયા કેટલા વર્ષ થયા છે? અમારે અહીંયા તો 2 વર્ષ થયા. 2 વર્ષ થયા. આમ તો અમારો વર્ષોનો ધંધો, પણ દુકાન 2 વર્ષથી ચાલુ શું વાત છે? તો અહીંયાનો મેં સાંભળેલું બહુ વસ્તુ ટેસ્ટી મળે છે, બરાબર? તો હું મારી પ્યોર સુરતી ટેસ્ટ. કાકાની કેરી, કાકાનો ટેસ્ટી લોચો. અચ્છા, કાકાની કેરી અને કાકાનો લોચો. કાકાનો કેરી બહુ જૂનું નામ છે, એ સેમ તે કાકાનો ટેસ્ટી લોચો. ઓકે, તો દોસ્તો આપણે જોઈ શકીએ છીએ, તમે તમારી રીતના 2-3 ફ્લેવર અહીંયા બનાવશે. તમે અહીંયા જોઈ શકો કે અલગ ફ્લેવરમાં જો સ્ટાર્ટ છે, આપણે લાઈવ જ જોઈ શકો. જો પબ્લિક પણ અહીંયા બધી સારી એવી ખાય છે. જો અહીંયા તમે જોજો, બધી વસ્તુ તાજી અને લાઈવ છે. કોઈ પણ જાતનું વસ્તુ અહીંયા નથી. કેટલો છે? આ બધા એના કસ્ટમર હેપી કસ્ટમર છે. હા, આ કયો લોચો છે કાકા? શું વાત છે? આ નવીન મેં સાંભળ્યું, લસણ કાંદાનો લોચો. અને ઓનલી ફોર આખા સુરતમાં એક જ જગ્યાએ મળે છે. અહીંયા કાકાના ટેસ્ટી લોચો છે, ત્યાં ઓનલી ફોર અહીંયા જ મળે, બીજે કશે મળશે નહીં તમને. રવિવારે જ મળે છે. આમાં એવું પણ હોય ખાલી સન્ડે જ હોય? હા, ઓકે. આ ઘરેથી મિત્રો કરે છે. અને મિત્રો, મામા તમને સાંભળ્યું છે જે ઘરેથી કામ થતું હોય, ગૃહ ઉદ્યોગ જેવું, બરાબર? સારું હોય. લાઈવ ઈદડા ઢોકળાના ઓર્ડર પણ લગ્ન પ્રસંગમાં હોય છે. લગ્ન પ્રસંગમાં તમને લાઈવ ઈદડા અને ઢોકળાના પણ લોચાના ઓર્ડર લેવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો, નાના બાળકો છે, પછી વડીલો છે, અહીંયા વેઇટિંગમાં છે. ને અહીંયા જો તો હું તમને બતાડું છું કેટલા બધા કસ્ટમર તો ઓલરેડી વેઇટિંગમાં છે. શું વાત છે? બોમ્બે થી આવ્યા છે. આપણે હમણાં વન બાય વન બધાને મળશું. શું વાત છે? કેનેડા થી પણ આવેલા છે. અમારા એકચ્યુઅલી લોચા ઈદડા ખમણનો વર્ષો જૂનો ધંધો છે. આ તો હમણાં 2 વર્ષથી દુકાન ખોલી. શું વાત છે? સરસ. અમારા એરિયામાં અમે લોકો જાણે જ છે. અચ્છા, તો હું હવે તમને વધારે લોકોને ડાયરેક્ટ એમના કસ્ટમરને જ પૂછીશ કે અહીંયા જે વેઇટિંગમાં છે કે એમનો શું મંતવ્ય છે. તો વન બાય વન આપણે મળશું. લો સર, તમારું નામ બતાવજો અને જણાવશો કે કેવો ટેસ્ટ છે, કેવું લાગે છે? બહુ ફાઇન એમનો લોચો છે. એમાંનો બેસ્ટ લોચો તો છે લસણ કાંદાનો લોચો. તો સૌથી બેસ્ટમાં બેસ્ટ લોચો છે એમનો. ઓકે. ને બધું વસ્તુ અમૂલ, ચીઝ, બટર બધું બેસ્ટ વાપરે છે. સારામાં સારી વસ્તુ. અચ્છા, તો તમારા બીજા કસ્ટમર છે જે એમને કઈ, મેડમ તમારું નામ ને એવું જણાવશો? મારું નામ સેજલ પંચીગર છે. હું મારા ફેમિલી સાથે જ આવી છું. શું વાત છે? અને બેસ્ટ લોચો છે. વર્ષોથી અમે લોકો અહીંયાથી જ લાવીને ખાઈએ છીએ. ઇવન અમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો અમે એમને જ ઓર્ડર પણ કરીએ છીએ. લાઈવ સ્ટોલ હોય છે એમનો, અને ગરમ સર્વ કરે છે. બેસ્ટ છે, ટેસ્ટી, હેલ્ધી, ન્યુટ્રિશિયસ. ઓકે, થેન્ક યુ. સર, તમે બહારથી આવ્યા છો એવું છે? હા. તો તમને બહારનું કેવું લાગે ખાવાનું? કેવું તમને? ફીકું લાગે ખાવાનું. ફીકું લાગે. હા, પણ અહીંયા એકવાર લોચો ખાઈ લે, એકદમ તીખું મજા આવી જાય. યાદ આવી જાય ઘરની યાદ આવી ગઈ ને. તમે સુરતમાં આવ્યો પછી એમ થાય ને કે પેલા લોચો દાબીને ખાઈ લેવો છે, પછી બીજું બધું. ગઈકાલે જ આવ્યો ને આજે આવી ગયેલો છો ખાવા. ઓકે, તો મને એવું લાગે તમે આખા જેટલા ટાઈમનું બાકી છો એટલે અત્યારે બધું પૂરું કરી નાખશો. એ થઈ ગયું સવારથી. ઓકે, વેરી ગુડ. તો હવે બાજુમાં મેડમ નું પૂછીએ. મેડમ, તમે પણ કહી દો તમને કેવું લાગે છે અહીંયા? અહીંયાનો લોચો તો સારો જ છે, પણ એની સાથે શેઝવાન ઇડલી, પછી ઢોકળા, ઈદડા, એમનું પણ બહુ સારું છે રિસ્પોન્સ. ખાલી આ લસણ કાંદાનો લોચો તો સન્ડે જ મળે છે, પણ એ સિવાયના આ બધી આઈટમ પણ દરરોજ જ મળે છે એમને ત્યાં. શું વાત છે? હા, સરસ.
જો કસ્ટમર કેટલા બધા આતુર છે કે લાવો મને આપો, મારે વખાણ કરવા છે. હા, કારણ કે અમે લોકો વેઇટ કરીએ જ્યારે સુરત આવવાની. હું બોમ્બે રહું છું. અચ્છા. સુરત આવું ત્યારે હું ગઈકાલે રાત્રે સુરત આવી અને સૌથી પહેલા સવારે મેં કીધું મને લોચો જ ખાવો છે, એટલે હું અહીંયા આવી લોચો ખાવાને માટે. શું વાત છે. થેન્ક યુ. થેન્ક યુ. તમે પણ કહી દો મેડમ. અમે સેમ જ છીએ એકચ્યુઅલી, અમે સાથે જ આવ્યા. બોમ્બેથી આવ્યા છો? Yes, yes, બોમ્બેમાં લોચો મળે છે? ના ના બિલકુલ નહીં તો મળતો. તમે આમ અને રાહ અમે જોતા છો ને વર્ષોથી અમે એમના હાથના ઢોકળા, ખમણ, ઈંદડા જે બી છે લાઈક ઇટ ઇઝ સો ડિલિશિયસ અને કશે જ નહીં મળે. અમે લોકો જ્યારે ફર્સ્ટ અહીંયા આવીએ સુરત, ફર્સ્ટ એમના જ હાથનું ખાવાનું હોય અમારે બધું. શું વાત છે. વેરી ગુડ. તો અમારી સુરતની જનતાને તમે શું કહેવા માંગો છો? ગો ફોર ઇટ. અને એકદમ વિચાર્યા વગર એમ એ કરો તમારા. જો તમારે ઘરનું કઈ જેવું ખાવું હોય ને ઘરનું વાતાવરણ ઊભું કર્યું હોય તો અહીંયા આવી જાઓ 100% રામપુરામાં. કાકાનો ટેસ્ટી લોચો. થેન્ક યુ. કાકાનો ટેસ્ટી લોચો. અને હજી આપણે કસ્ટમરને પૂછી લીધું, પણ હજી આપણે જોઈ લઈએ, બીજા બધા પણ જોઈ શકો છો. ઓકે, લો સર. સર તમારું નામ જણાવશો? સનત પટેલ. હે, સનત પટેલ. પટેલ સાહેબ. તમને કેવું લાગે છે? અમે રોજે ખાઈએ છીએ. રોજે? શું વાત છે, તમે તો આને ડેઈલી ના ઘર જેવા, ફેમિલી મેમ્બર જેવા, Regular customer. રેગ્યુલર કસ્ટમર. તો તમારી વિશે કંઈ કહેવા માંગો છો? કેવું છે? બસ સારું છે. સારું છે. હા. તો લોકોને ઇન્વાઇટ કરીએ આવો. તો તમે તમારા અમે ઘરથી રોજે બોલાવો. invite કરીએ છીએ બધાને કે આવો ને ખાઓ, ચાખો. આવો ખાઓ, Sunday ચાખો. special, હા. શું Sunday વાત છે. special ચાખો. Sunday કાના special. લસણ લોચો. હા, તો સવારમાં ચા ભાખરી નહીં ખાવાની, ઓનલી ફોર Only for લોચો. અને એમાંય કાકાનો તમારે tasty લોચો. કાકાનો ટેસ્ટી લોચો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બધા કેટલા ઉત્સાહથી આવે છે. અને અહીંયા મને એક વસ્તુ બહુ ગમી. શું કે અહીંયા આવ્યા ને એટલે અહીંયા બધું આમ ઘર જેવું મને લાગ્યું. અને બધા જો હેપી કસ્ટમર છે. અને કાકા પણ કેટલા દિલથી બનાવે છે, તમે જોઈ શકો છો. અને બધું લાઈવ ગરમા ગરમ. તમને હજી આજુબાજુનું લોકેશન ગોતવું નહીં પડે, એના માટે હું એડ્રેસ તો મારી ચેનલમાં એડ કરી જ દઈશ. પણ છતાં પણ જો તમે આવશો એટલે અહીંયા પમ્પિંગ સ્ટેશનથી આગળ સીધા આવશો એટલે અહીંયાથી આવશો એટલે ફરીને રાધા કૃષ્ણ મંદિર છે. રાધા કૃષ્ણની મંદિરની બાજુમાં એક્ઝેક્ટ જ કાકાનો ટેસ્ટી લોચો.
અમેઝિંગ ટેસ્ટ છે. હું અહીંયા આવ્યો છું કે ફરી પાછું તમને કહી દઉં કે પમ્પિંગ સ્ટેશનથી આગળ આવો એટલે જે ફેમસ છે કાકાની કેરી, એ જ કાકા છે, એ જ બનાવે છે કાકાનો ટેસ્ટી લોચો. અને મેં મારી લાઈફમાં ટેસ્ટ કર્યો ને અમેઝિંગ ટેસ્ટ આવ્યો. એવો ટેસ્ટ મેં અત્યાર સુધી ક્યાંય નથી કર્યો અને મને મારા ઘર જેવું લાગ્યું. મિત્રો અત્યારે જે સમય છે ઝડપી ફાસ્ટ યુગમાં આપણે ભેળસેળ વાળું ખાતા હોય, પણ અહીંયા આવ્યો ને એટલે મને એવું કંઈ લાગ્યું જ નહીં. મને મારા ઘર જેવો માહોલ જોવા મળ્યો. અને તમે પણ જોયું જ છે કે આગળની જે અહીંયા વર્ષો જૂના કસ્ટમરો આજે રેગ્યુલર ચાલુ છે અને સ્ટેપ બાય સ્ટેપ વારા ઘડીએ નાના બચ્ચાથી લઈ અને મોટા સુધી અહીંયા આવે છે. 80 વર્ષના માજી જે આ ઘરના ફેમિલી મેમ્બર છે, એ પોતે ખીરું બનાવી અને અલગ અલગ ટેસ્ટ કરી અને સુરતની પબ્લિકને ખવડાવે છે. તો તમે આવો અને તમારી ફેમિલી સાથે આવો, આજુવાળા બાજુવાળા ઉપરવાળા નીચેવાળા બાળકો સાથે આવો અને બધાને સાથે લાવો. ફરી પાછા મળશું કાકાની કેરી પાસે, કાકાના ટેસ્ટી લોચા પર. મિત્રો તમે જોઈ શકો છો કે જૂનવાણી જે મકાન છે એમાં જે મેં વાત કરી હતી આગળ, એમ 80 વર્ષના એમના ફેમિલી મેમ્બર દાદીમાં છે જે પોતે લોચાનું ખીરું બનાવી અને અલગ અલગ ટેસ્ટ કરી અને વારસામાં પોતાના સંતાનોને આપ્યા. અને એ સંતાનો આજે આપણે સુરતની જે પબ્લિક છે એને આપે છે અને એ પબ્લિક આજે ટેસ્ટથી હોંશે હોંશે ખાય છે અને દિલથી એમ કહે કે કાકાનો લોચો એટલે ખરેખર ટેસ્ટી લોચો છે. તો એ લોચો કઈ રીતના બને છે અને શું છે, તો એના પાસે આપણે દીદીને જ પૂછું. દીદી તમારું નામ શું? ફાલ્ગુની પાવઠાવાલા. ફાલ્ગુની બેન પાવઠાવાલા. તો તમે જણાવશો કે આ કઈ રીતના તમે સ્ટાર્ટ કર્યું, અચાનક કઈ રીતના થયું? તો એમ જ અમને વિચાર આવ્યો કે ચાલો આપણે પણ ખમણ બનાવીને વેચીએ, એટલે ધીરે ધીરે એમણે ખમણ બનાવવાનું ચાલુ કર્યું. પછી મારા સસરા રોજ કે ભાઈ આજે આ બનાવ, આ બનાવ, આ બનાવ, એમ કરીને અલગ એમની પાસે નવું બનાવડાવતા હતા. એમ કરીને પછી આ રીતે ધીરે ધીરે બધું ચાલુ કર્યું. મેં સાંભળેલું છે તમારી કંઈક બીજું પણ છે જે બહુ ફેમસ છે, એ શું છે? કાકાની કેરી. તમે સુરતમાં લગભગ કોઈ એવું વ્યક્તિ નહીં હોય જે વર્ષો જૂનો કાકાની કેરી ઓળખતા નહીં હોય. તો એમનું જ આ વસ્તુ છે, પોતાની ઘરની બનાવેલી અને હાથથી બનાવેલી. કે તમને એમ કહેવાય કે આપણે ઘર જેવું ખાવું હોય તો ક્યાં જવું, તો કે ઘરે જવું. તો મિત્રો તમે અહીંયા આવશો ને કે સુરતનો જે પમ્પિંગ સ્ટેશનથી તમે આગળ આવતા હો તો અહીંયા હવે રામપુરા પેટ્રોલ પંપ આવશે. રામપુરા પેટ્રોલ પંપથી જેવા સીધા આવશો એટલે સામે તમને બોર્ડ દેખાશે કાકાનો ટેસ્ટી લોચો. અને તમે જોઈ શકો છો આજે માજી છે એ રૂબરૂ 80 વર્ષની ઉંમરે પણ આજે હેલ્પ કરી અને સુરતના લોકોને ટેસ્ટ કરાવે છે. અને આજે ફાલ્ગુની બેન છે એ સારી એવી સપોર્ટ કરે છે. એમના ફેમિલી આખું મળીને જો ટેસ્ટ કરાવતું હોય ને તો મારું તો એવું કેવું છે આપણે આવવું જ જોઈએ અને બધા સાથે મળીને આવશું. ને એકવાર તો મિત્રો ટેસ્ટ કરજો. અને મારા એક્સપિરિયન્સથી કહું છું કે મેં મારી લાઈફમાં અત્યાર સુધીનો આવો નેચરલ ઘર જેવો ફેમિલી મેમ્બર જેવો ટેસ્ટ ક્યાંય જોયો જ નથી. તો તમારે કંઈક કહેવું હોય તો અમારે સુરતની જનતાને કહી શકો છો. ના, તમે એકવાર બધાને અમે કહીએ છીએ કે એકવાર આવીને ટેસ્ટ કરો. લોચો નહીં ભાવે તો પૈસા પાછા. જોવો સર જે બનાવવાળા જે મેઇન હેન્ડલિંગ કરે છે આશીષભાઈ ને, આશીષભાઈ થોડાક નજીક આવી જાવ અહીંયા. એક જ મિનિટ. આવે. હા, આમાં હું, મારી દેરાણી, મારા સાસુ, અમે બધા આખું ફેમિલી મળીને બધું બનાવીએ છીએ. શું વાત છે? એટલે આમાં કઈ ન ઘટે. બધું ઘરમાં જ બધું રેડી કરીએ છીએ, બહારથી કઈ નહીં. બધું ઘરમાં જ રેડી કરે. ચોખ્ખું બધું ચોખ્ખું શુદ્ધ. શું વાત છે. અમેઝિંગ. એટલે તમારી આ જો કહું ને તો 3rd જનરેશન ગણાય ને. ત્રીજી પેઢી આપણે મિત્રો વિચાર કરે, ત્રીજી પેઢી કરે. આશીષભાઈ તમે કઈક કહી દો, શું કહેવા માંગો છો? પૈસા નહીં આપવાના. શું વાત છે. અમેઝિંગ મિત્રો, હવે તો આવું જ જોઈએ. જોરદાર, ગજબ. તો પછી મળીએ, એડ્રેસ તમને મળી જશે. અને એકવાર હું તો કહું ને, લોચો તો ખાઓ પણ સાથે સાથે આ ફેમિલીને પણ વિઝિટ કરો, તમને ઘર જેવું લાગશે. થેન્ક યુ. ફરી પાછા મળશું.